પરમ કૃપાળુ પરમાત્મા સિદ્ધ ભગવંતોને ભાવપૂર્વક નમન. અર્યંત પ્રભુનું અંતરથી અર્ચન, જેની આંખોમાં છે અનુપમ જરણ, ભવ્ય જીવોનું જે છે શરણ, મિટાવે જે જીવોના જન્મ મરણ, એવા ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં ભાવપૂર્વક વંદન. દિવસ તો 31 ડિસેમ્બરનો પણ હોય છે અને 1 જાન્યુઆરીનો પણ હોય છે. આસોવદ અમાસનો પણ હોય છે અને કારતક સુદ એકમનો પણ હોય છે. પરંતુ દિવસ દિવસમાં ફેર હોય છે. ભલે સૂરજ એનો એ છે, ઘડિયાળના એના એ કાંટા છે, પણ અંતર ઘણું બધું છે. દિવસ 31 ડિસેમ્બરનો હોય કે આસોવદ અમાસનો હોય, વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. જ્યારે દિવસ 1 જાન્યુઆરીનો હોય કે કારતક સુદ એકમનો હોય, એ હેપી ન્યૂ યર ગણાય છે, બેસતું વર્ષ ગણાય છે. છેલ્લો દિવસ એ માત્ર દિવસ છે, પણ પહેલો દિવસ એ સોનાનો દિવસ છે. પર્વાધિરાજ પર્યુષણ પર્વ આજે એનો પહેલો દિવસ છે. ઘણા બધાનો ગઈકાલે પહેલો દિવસ હતો, ઘણા બધાનો આજે પહેલો દિવસ છે. આજનો દિવસ એ મારા માટે પણ સોનાનો દિવસ છે. આજના દિવસનું એટલા માટે મહત્વ છે કે મારા જીવનમાં જે પૂજ્ય ગુરુ ભગવંતો અને ગુરુ ભગવંતોની કૃપાથી હું જે કોઈ પણ આરાધના કરવાના આજથી અને ગઈકાલથી જે મેં સ્વપ્નો જોયા હતા એ સાકાર કરવાનો, પુરુષાર્થ કરવાનો જે મેં શરૂ કર્યો છે, તે અંતરના આનંદને હવે હું વર્ણવી શકું તેમ નથી. યુગ યુગથી તલસતા મારા આત્માની પ્યાસ બુઝાવવા પરમ ઉપકારી પૂજ્ય ગુરુ ભગવંતોએ મારો હાથ ઝાલી મને સંસારમાંથી બહાર કાઢી, વિલાસના વિનાશી વાયરામાંથી બચાવી, સ્વનું સૌંદર્ય પામવાની સોનેરી ક્ષણોને સાકાર કરવા સાધનાનો સેતુ બાંધી દીધો છે. સેથીમાં મને હવે સંયમનું સિંદૂર પૂરી અને સૌભાગ્યવંતી બનાવવાના છે. પૂજ્ય ગુરુ ભગવંતોની તારક વાણી મને સંસારની અસારતા સમજાવી, માનવ જીવનની અનિત્યતા સમજાવી અને કહી રહ્યા છે, છોડી દે તુચ્છ સુખોમાં તું રાગ, આગમ બોલે છે વિષયો છે આગ. તારક સામગ્રી મળી છે, હવે તું જાગ, સંયમ સાધનાથી ખીલવી લે જીવન બાગ. સંયમ સાધનાથી ખીલવી લે જીવન બાગ. દેવાનું પ્રિયો, પર્વાધિરાજ મહાપર્વ આપણને આ વર્ષે એ જ ચેતવવા આવ્યા છે કે આ દુઃખમાંથી તું તારા વૈરાગ્યને જગાડ, તું તારો દીવો થા. જો મારે મારો દીવો થવું હોય તો ચાલો હે આત્મન, લ્યો ચાવી, આત્માને લ્યો બચાવી. આપણી દર રવિવારની વિષય યાત્રા ચાલી રહી છે. આત્મયાત્રા, ભાવ યાત્રા, આત્માને બચાવવાની ચાવી. ચાલો આજે આપણે ફરી પાછી એક નવી ચાવી લઈએ અને આત્માને લઈએ બચાવી. આપણામાંથી એવું કોણ હશે કે જે આ ચાવી લઈ અને પોતાના આત્માને સુખી કરવા ના માંગતા હોય, મોક્ષ મેળવવાની ભાવના ના કરતા હોય? આજના આ પ્રસંગે આપ સર્વની ઉપસ્થિતિ જ એ વાતની પ્રતીતિ કરાવે છે કે અમારે પણ એકાંત સુખના માર્ગે ચાલવું છે, ધર્મના માર્ગે ચાલવું છે, સંયમ અને તપના માર્ગે ચાલવું છે. આજે અમે જે માર્ગ પર ચાલી શકતા નથી, એ માર્ગ ઉપર ચાલનારા મારા અનંત ઉપકારી ભરત ક્ષેત્રમાં વિચરતા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોની કોટી કોટી સંયમની અનુમોદના કરીને અમે સ્વયં મનોરથો ભાવીને અમારે પણ આ ભાવમાં મરતા પહેલાં એકવાર તો દીક્ષા લેવી જ છે. અમારે પણ અમારા આત્માનું કલ્યાણ કરવું જ છે. આવી રૂઢી ભાવના ભાવતા સુશ્રાવક ગણો, જ્યારે કન્યા યોગ્ય ઉંમરની થાય ને, ત્યારે દીકરીને સારા ઘરે વળાવવાની ભાવના રાખીએ છીએ ને.
આગમના પાના ફેરવીએ તો અનેક દ્રષ્ટાંતો જોવા મળે છે. કાકંદીના ધનના કુમારના લગ્ન 32 ઇભ્ય કન્યાઓ સાથે થયા હતા. આ 32 માતા પિતાએ પોતાની દીકરી માટે એવો વર અને ઘર શોધ્યા કે જેના ઘરે પણ હીરાના એટલા ઢગલા હોય, જેની પાછળ અંબાડી સહિત હાથી ઊભો રાખો તો એ પણ દેખાય નહીં. સુબાહુ કુમારના લગ્ન તો 500 રાજકન્યા સાથે થયા હતા. 500 રાજા અને રાણી માતા પિતાની ભૂમિકા અદા કરીને પોતાની દીકરીને પણ રાજઘરોમાં આપીને હાશ અનુભવે છે. વાસુદેવોને 32,000 રાણીઓ, ચક્રવર્તીને 64,000 રાણીઓ, છતાં એમના માતા પિતા પણ પોતાની દીકરીઓને 3 ખંડ ને 6 ખંડના ધણી સાથે પરણાવીને હાશ કરતા હશે ને. દીકરીઓને ઊંચા ઘરે વળાવીથી જે કોઈ પણ હાશ મળે તે કરતાં આત્માને આત્મઘરે વળાવવાથી અખંડ સૌભાગ્ય મળે છે, સુખ જ સુખ મળે છે. તો ચાલો આપણે પણ હવે આજે આપણી આત્મ દીકરીને મોક્ષના ઘરે વળાવવા માટે ઉપસ્થિત થયા છીએ. સંસારમાં તો કદાચ કન્યાને અખંડ સૌભાગ્ય માતા પિતાના આશીર્વાદથી મળી જાય તો પણ એનો ભવ, એનું આયુષ્ય તો અખંડ હોતું જ નથી. સુહાગ રહી જાય તો પણ શ્વાસ તો પૂરા થવાના જ છે. આપણે તો આપણા આત્માને અખંડ સૌભાગ્યના માર્ગે નહીં, અનંત સૌભાગ્યના માર્ગે વળાવવાની સાધના શરૂ કરવાની છે. તો ચાલો આજે આપણે નક્કી કરીએ, અનુપ્રેક્ષા કરીએ, સમતા ભાવમાં રહીએ, સ્વભાવ તે સુખ અને વિભાવ તે દુઃખ એમ સમજી અને પોતાની સાધનાનો પુરુષાર્થ કરીએ. પર વસ્તુમાં સુખ નથી કે નથી દુઃખ એમ સમજીને સંયોગોમાં આપણે આજથી સુખ મેળવવાનો વ્યર્થ પ્રયત્ન છોડવો. ખરેખર આત્માને જ દમવા જેવો છે, આત્માને જ નાથવા જેવો છે, આત્માને જ કેળવવા જેવો છે, આત્માને જ સમજાવવા જેવો છે. પર વસ્તુ પરથી માલિકી મેળવી લેવાથી આત્મા સુખી બની જતો નથી, પણ ખુદ પોતાના જ માલિક પોતે બનવાની જરૂર છે. જો પોતે પોતાના માલિક બનશું તો પોતાના દુષ્ટ પરિણામ વિભાવોને રોકીને સમ્યક ભાવોમાં રમણતા કરી શકશું. પોતે જ પોતાનો નિગ્રહ કરવાનો છે. માટે જ ઉત્તરાધ્યાયન સૂત્રમાં ભગવાને ફરમાવ્યું છે, અધ્યાયન 1, ગાથા 15, ખરેખર આત્મા જ દમવા યોગ્ય છે. આત્માનું જ દમન કરવું દુષ્કર છે. મિથ્યાત્વ, અવરત, પ્રમાદ, કષાય, અશુભયોગ રૂપી વિભાવોને છોડવા એ જ આત્મવિજય છે. 5 ઇન્દ્રિયોને વિષયોની આસક્તિ તથા ક્રોધ, માન, માયા, લોભ એ 4 કષાયો, આ 9ને જીતવા અતિ દુષ્કર છે. તેને જે જીતે તે જ સાચો જગત વિજેતા છે. 6 ખંડ ઉપર વિજય મેળવવો સહેલો છે. પુણ્યનો ઉદય હોય તો 6 ખંડના અધિપતિ પણ બની જવાય. અસંખ્ય દેવોના અધિપતિ બનવું હોય તો કાંઈ અઘરું નથી. ઇન્દ્ર બનવું હોય તો તે પણ પુણ્ય દ્વારા થઈ શકે, પરંતુ આત્મવિજેતા બનવું તે માત્ર અને માત્ર પુરુષાર્થથી જ થઈ શકે છે. સમ્યક પુરુષાર્થથી આપણે આત્મવિજયી બનવાની આરાધના આ પર્યુષણ પર્વની અંદર શરૂ કરવાની છે. લાખો યોદ્ધાઓને જીતવા સહેલા, પણ આત્માને જીતવો કઠિન છે. પુણ્ય બળથી તો મોક્ષની પ્રાપ્તિ આજ સુધી કોઈને થઈ નથી, થશે પણ નહીં. સમ્યક પુરુષાર્થથી આત્મવિજેતા બની મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઘણા જીવો પાપના કાર્ય છોડીને પુણ્યના કાર્યમાં આજે જોડાયા છે,
પણ આત્મવિજય માટેનો જરા પણ પુરુષાર્થ કરતા નથી. દુઃખ થાય છે. હકીકતમાં આત્માના દુષ્ટ ભાવો જ આત્માના કર્મબંધનું કારણ છે. તેને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મવિજય એ જ મોક્ષ માર્ગ છે. દેવાનું પ્રિયો, સ્વર્ગ અને મોક્ષમાં ઘણું અંતર છે. આપણા જૈન દર્શનની અંદર સ્વર્ગ અને મોક્ષ અલગ બતાવ્યા છે. જગતના અનેક દર્શનોમાંથી એકમાત્ર જૈન દર્શન જ સ્વર્ગ અને મોક્ષને અલગ બતાવે છે. બાકીના સર્વ દર્શનની અંદર જે સ્વર્ગના દેવતાઓ છે એમને જ ભગવાન માનવામાં આવે છે. સ્વર્ગ એટલે દેવલોક, અને એ પણ હજુ સંસાર જ છે. દેવલોક એ પણ જૈન દર્શન પ્રમાણે 4 ગતિઓમાંની એક ગતિ છે, પરિભ્રમણ જ છે. અને મોક્ષની અંદર સર્વ કર્મની મુક્તિ છે. જો આપણે આ સર્વ કર્મની મુક્તિ કરવી હોય તો આપણા અંતરાત્માને આપણે પુણ્ય પાપથી અલગ કરવા જ પડશે. પુણ્ય એ હકીકતમાં અનુકૂળ સંયોગો આપનાર છે. મોટા ભાગના જીવો આવા સંયોગોમાં જ અટવાય છે, જ્યારે મોક્ષ એ સર્વાંગતીત બનાવનાર છે, સંસારથી નિવૃત્ત કરાવનાર છે. પુણ્યની પ્રાપ્તિ વિભાવથી થાય છે. પુણ્ય એ શુભ કર્મ છે, સંસારનું કારણ છે, જ્યારે મોક્ષ એ સર્વ કર્મથી મુક્તિ એટલે કે સંસારના અંતનું કારણ છે. હા, પુણ્યથી સંસાર વધે જ છે એવું માત્ર નથી, પરંતુ એ પુણ્યના ઉદયમાં જીવ એ મોહવૃત્તિ જગાડે, તેમાં રાગ કરે તો મોહનીય કર્મ બાંધીને સંસાર વધારે છે. પાપ વૃત્તિથી પણ સંસાર વધે છે. છતાં પાપ અને પુણ્યને સર્વથા સમાન ન માનવા. હકીકતે પુણ્ય અને ધર્મ વચ્ચેનો ભેદ અંતરથી સમજવો જરૂરી છે. સમ્યક પુરુષાર્થ કરવો અને મિથ્યા પુરુષાર્થ છોડવો એટલે કે આત્મવિજયી બનવું એ જ ધર્મ છે. અન્ય ન્યાય, નીતિ, સદાચાર, માનવ સેવા આદિ આપણે કરવા લાગ્યા એટલે ઘણું કર્યું એમ માનવાની જરૂર નથી. પોતાના આત્માના વિભાવો પર વિજય મેળવવો એ જ શ્રેષ્ઠ અને મહાન સાધના છે. સંવર, નિર્જરા એ ધર્મ છે, તેનું ફળ એ મોક્ષ છે. પાપ છોડીને પુણ્યના માર્ગે આવીએ તેટલા માત્રથી સંતોષ માનવાની જરૂર નથી. ધર્મના માર્ગે જ પુરુષાર્થ કરવો, તો જ આત્માને સિદ્ધ ગતિની પ્રાપ્તિ થઈ શકશે. આત્મામાં પડેલા અનાદિના કુસંસ્કારો જેવા કે ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ, આ 5ને દૂર કરવા એ મોક્ષનો માર્ગ છે. આ મોક્ષ માર્ગ સિવાય આ દુનિયામાં બીજો કોઈ જ મોક્ષ માર્ગ હતો નહીં, વર્તમાને છે નહીં અને ભવિષ્યમાં હોઈ શકે નહીં. આટલી આજે મનની અંદર, પોતાના આત્માની અંદર આ ધારણાને શ્રેષ્ઠ રીતે સાધક બનાવીને સાધ્ય કરજો. આ સિવાય આપણો છૂટકો નથી. કશાયોથી છૂટવું એ જ આપણી પ્રવૃત્તિ અને વૃત્તિ હોવી જોઈએ. તે માટે આપણે આપણી પ્રવૃત્તિ અને વૃત્તિ બંનેને સુધારવાની જરૂર છે. જે પણ પ્રવૃત્તિઓમાં કશાયના ભાવ વધતા હોય ત્યાંથી દૂર થઈ જાઓ. માત્ર સારી પ્રવૃત્તિ કરવાના લક્ષ્યે આગળ ન વધો. તે અનુસાર કરવાથી વૃત્તિ સુધરી નહીં શકે, અને જો વૃત્તિ ન સુધરી હોય તો જીવ મોક્ષ માર્ગની સાધનામાં આગળ વધી શકતો નથી. પ્રવૃત્તિ સુધરે પણ વૃત્તિ સુધરે નહીં તો આખીર સફર તો અધૂરીને અધૂરી જ રહેશે. અધૂરી પ્રવૃત્તિનો સુધાર
એ વૃત્તિના સુધાર રૂપનો પરિણામ રૂપ હોવો જોઈએ. ધર્મની પ્રવૃત્તિ અધર્મની વૃત્તિ ટાળવા માટે છે. આમાંના કોઈ પણ પ્રશ્ન વાક્યો સમજી ન શકો તો આપ અમને પર્સનલમાં પ્રશ્ન પૂછી શકો છો. 9324178214 ઉપર માત્ર વોટ્સએપ પર પ્રશ્ન પૂછવામાં આવશે તો પર્યુષણ પછી એમના ઉત્તરો દેવામાં આવશે. ફરીથી સમજાવું છું. પ્રવૃત્તિ સુધરે પણ વૃત્તિ સુધરે નહીં તો અધૂરી પ્રવૃત્તિ કહેવાય. નંબર 1, અધૂરી પ્રવૃત્તિનો સુધાર એ વૃત્તિના સુધારાના પરિણામ રૂપ હોવો જોઈએ. ધર્મની પ્રવૃત્તિ અધર્મની વૃત્તિ ટાળવા માટે છે. એટલે કે જેમ કે બરાબર સમજો, હૃદયમાં ક્રૂરતા ઘટે તેમ પરિણામ રૂપે જીવદયાની પ્રવૃત્તિ થવા લાગે, હિંસાની વૃત્તિ છૂટવા લાગે, તો ધીરે ધીરે સમ્યક સાધના થવા લાગે. એટલે કે જીવનમાંથી જ્યાં જ્યાં સવારથી લઈને સાંજ સુધીમાં આપણી હિંસાઓ જ્યાં જ્યાં પણ વધતી હોય તે તરફ આપણી દ્રષ્ટિ જવા લાગે, આપણને પોતાને સમજમાં આવવા લાગે, આપણે પોતે અંતરાત્માને પ્રશ્ન પૂછતા થઈ જઈએ કે હવે આ મારી વૃત્તિમાં અહિંસા છે કે નથી. જો વૃત્તિમાં અહિંસા છે તો પ્રવૃત્તિમાં અહિંસા છે કે નથી. વૃત્તિ અને પ્રવૃત્તિનું મેચિંગ કરવાનું નિરીક્ષણ, એનું નામ જ છે સાધના. અને એ સાધના જો થવા લાગે તો જીવને સમભાવની પ્રાપ્તિ થયા વગર ન રહે. અને જો સમભાવની પ્રાપ્તિ થાય તો ધીરે ધીરે જીવ શાંત બને અને સમ્યક દર્શન તરફ આગળ વધે. અને એ સમ્યક દર્શન જીવને મોક્ષ સુધી પહોંચાડી શકે છે. અહિંસા અને અનેકાંતવાદ આ બંને એક જ સિક્કાની બે બાજુઓ છે. જો આ બંનેને આપણે નહીં સમજીએ, માત્ર અનેકાંતવાદમાં અટવાઈ જશું અને હિંસાની અંદર ક્યાંક ધર્મ માની બેસશું તો આપણે એક પગથિયું, એક કદમ ચૂકી જશું. અને એ પગથિયું એવું હશે કે આપણને ઉપરના પગથિયાઓ સુધી પહોંચવા જ નહીં દે. તો સમજમાં આવે છે હું શું કહું છું? એટલે કે મોક્ષ માર્ગનું પહેલું પગથિયું, પ્રથમ કદમ અહિંસા, અહિંસા અને અહિંસા જ છે. આચારાંગ સૂત્રની અંદર પરમાત્માએ સૌથી પહેલી દેશનામાં જીવને પોતાનો આત્મા શું છે, કોણ છે, ક્યાંથી આવ્યો છે, કે અહમ આસી, હું કોણ છું, એમ પ્રશ્ન કરીને આત્માને જગાવવાનો પ્રયત્ન કર્યો છે કે હું આત્મા છું. હું આત્મા છું તો મારો આત્મા અનંત કાળને માટે મોક્ષમાં રહેવાને યોગ્ય છે. એટલે કે અનંત કાળને માટે સ્વભાવમાં રહેવાને યોગ્ય છે. એટલે કે અનંત કાળથી જે વિભાવમાં રહેલો છે તે યોગ્ય નથી. માટે બીજો પ્રશ્ન કર્યો છે કે હું ક્યાંથી આવ્યો છું તેના સ્વરૂપનો વિચાર કર. અને ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આચારાંગ સૂત્રકાર કરે છે કે હું ક્યાં જવાનો છું તેનો વિચાર કર. ભૂતકાળ મારો શું છે, વર્તમાન મારો શું છે અને ભવિષ્ય મારું શું હોવું જોઈએ. આ ત્રણ વસ્તુની વચ્ચે જો આપણે થોડીક વિચારણા કરશું તો આપણે જરૂરથી આત્માને બચાવી શકશું. જે આત્મા પરભવનો, ભવિષ્યનો વિચાર કરે છે તે જ આત્મા વર્તમાનને સુધારી શકે છે. તો આ પ્રવચનમાળાથી, આ પર્યુષણ પર્વમાં આપણે વર્તમાનને સુધારવું છે. માન પ્રશંસા માટે દાન કરે
તો મારો વર્તમાન સુધરે? શાંતિથી વિચારીએ છીએ. એક એક પહેલુઓને હું એક એક મુદ્દાઓ કહેતી જઈશ. તમે તમારા આત્માઓનું નિરીક્ષણ કરતા જજો અને આ નિરીક્ષણ કરી આત્મસુધારની પ્રવૃત્તિ તરફ આગળ વધશું. મારો આજનો દિવસ 24 કલાકનો, જો મારામાં શક્તિ હોય તો હું સંયમ લઈ લઉં તો 24 કલાક મારા અહિંસક, નિર્દોષ, નિષ્પાપ જીવનમાં જીવાશે. પરંતુ હે પરમાત્મા, મારા 24 કલાક હું નિર્દોષ અને નિષ્પાપ જીવનમાં આપી નથી શકતી, માટે હું શ્રાવક આચારને અંગીકાર કરું છું. તો હવે મારા શ્રાવક જીવનમાં દિવસના વધારેમાં વધારે સમય અહિંસક, નિર્વધ્ય, સંયમ, સામાયિક, સમતા ભાવમાં જ વીતે એવો પુરુષાર્થ અને પ્રયત્ન કરીશ. અને તે માટે મારા આત્માને સાવધ્ય કામોમાંથી બચાવીને ધીરે ધીરે રોજની 1 સામાયિક, 2 સામાયિક, 3 સામાયિક એમ કરતાં કરતાં 11 સામાયિક સુધી હું પહોંચાડવાના ભાવ રાખું છું. આજે જો ઉંમર મારી 30 વર્ષની હોય તો દિવસની મિનિમમ 3 સામાયિક તો થવી જ જોઈએ. એટલે કે 3 કલાક હું સ્વભાવમાં રહેવો જોઉં. દિવસની મારી 4 સામાયિક 40 વર્ષની ઉંમરે, 5 સામાયિક 50 વર્ષની ઉંમરે થવી જ જોઈએ. એટલે કે મિનિમમ 5 કલાક મારા સમભાવમાં, સ્વભાવમાં જવા જ જોઈએ. આવી રીતે કરીને ધીરે ધીરે હું મારા આત્માના લક્ષ્ય સુધી પહોંચવાનો નિર્ણય કરું છું. હવે બીજો પ્રયત્ન, પુરુષાર્થ, હું શ્રાવક છું. ધન મારી પાસે છે અને એ ધનના દાન દ્વારા મારા માન પ્રશંસા કરવાના, જે સત્કાર્યો કરવાના મારી પ્રવૃત્તિની અંદર આવે છે તે કરવા મારે જરૂરી છે. દાન કરવાથી મારી ધન પ્રત્યેની મમતા ઘટશે, સાથે સાથે અનુકંપા ભાવ વધશે. તેના પરિણામે દાનની પ્રવૃત્તિ થવા લાગશે. પણ તે દાનની પ્રવૃત્તિની સાથે સાથે આત્માની અનુકંપાની વૃત્તિ વધે તો તે છે સમ્યક સાધના. માન પ્રશંસાના ભાવ ઘટે, ધન પ્રત્યેની મમતા ઘટે તો તે છે સમ્યક સાધના. પ્રભાવના, બહુમાન આદિ કોઈ પણ સાંસારિક લક્ષ્ય માટે નહીં, પણ દેહની મમતા ઘટે, તેથી આહાર સંજ્ઞા ઘટે. તેના પરિણામે ઉપવાસ આદિ જો આ આત્મા કરવા લાગે તો તે છે તપની સંયમ્યક સાધના. ક્ષમા ભાવમાં રહેવા માટે જેવા સાથે તેવાની વૃત્તિ છૂટી, કલેશ ભાવ ઘટે, તે છે સમ્યક સાધના. સામનો કરવાની શક્તિ નથી માટે સહી લે, પણ અંદર ક્ષમા ભાવ હોય નહીં તો તે સમ્યક સાધના નથી. હું મારા આત્માને ક્ષમાની સમ્યક સાધનામાં આજથી ઉદ્યત કરું છું. આજથી 8મા દિવસે હું ક્ષમાની સાધનાના શિખરને પ્રાપ્ત કરું એવી શુભ ભાવનાની સાથે આજની સાધના શરૂ કરું છું. રાજા, શેઠ આદિને પોતાના બનાવવા માટે સ્વાર્થી એવું નમ્રતાનો વ્યવહાર કરે તે સાધના નથી. પરંતુ રાજા, શેઠ આદિ પ્રત્યે બહુમાન છે એવા ભાવથી તથા અંતરમાં અહમ છૂટવાથી જે નમ્રતાનો વ્યવહાર થાય તે સમ્યક સાધના છે. તેનાથી આત્મા પાપથી બચે છે. સંઘના કાર્યકરો પણ પોતાનો સ્વાર્થ સાધવા, સમાજમાં આગળ આવવા માટે, પ્રશંસા માટે, પ્રસિદ્ધિ માટે, સત્તા માટે સંઘના કે શાસનના કાર્યો કરે તે સમ્યક સાધના નથી. તેનાથી સ્વાર્થ અને અહમનું પોષણ થાય છે. જો વ્યક્તિ નિર્જરા અર્થે સંઘ અને શાસનના કાર્યો કરે તે પણ
એકદમ અંતરના આત્મલક્ષ્યને નિહાળીને, માત્ર બહારથી બોલવા માટે નહીં, તો જ તે સમ્યક સાધના છે. મારી પ્રશંસા થાય, પ્રસિદ્ધિ થાય એવી વૃત્તિથી ધાર્મિક સ્તવનો ગાય, વ્યાખ્યાન આપે, ધાર્મિક અભ્યાસ કરાવે તો તે સમ્યક સાધના નથી. પરંતુ સ્તવનોથી અન્ય જીવો કેમ બોધ પામે? વ્યાખ્યાન કે અભ્યાસથી અન્ય જીવો તત્વના ભાવોને સમજી સાધના કરી મોક્ષ પ્રાપ્ત કરે. હું પણ પ્રમાદ પ્રપંચથી બચું, મને નિર્જરાનો લાભ મળે તેવી વૃત્તિથી જે સ્તવન ગાય કે વ્યાખ્યાન આદિની પ્રવૃત્તિ થાય તે સારું છે. તે જ સમ્યક સાધના છે. હું અન્યની સેવા કરું તો તે અન્ય મારી સેવા કરે, અથવા હું અન્યની સેવા કરી તેને મારા બનાવી લઉં. આવી મલિન વૃત્તિથી જે વૈયાવચ થાય તે સમ્યક સાધના નથી. મારા દેહની મમતા ઘટાડવા માટે, કાયાના કષ્ટને સહીને પણ અન્યની સેવા કરું, અન્યને શાતા ઉપજાવું માટે તેની સેવા કરું, આવી ભાવનાથી વૈયાવચનું કાર્ય થાય તો તે સમ્યક સાધના છે. પોતાના ભક્ત બનાવવા માટે અથવા પોતે પંડિત તરીકે દુનિયામાં પૂજાય માટે ધાર્મિક અભ્યાસ કરું, શાસ્ત્રજ્ઞ બનું, આવી વૃત્તિથી શાસ્ત્રનો અભ્યાસ કરે, અથવા હું શાસ્ત્રજ્ઞ બનું તો સેવાના કાર્ય ન કરવા પણ એવા ભાવથી શાસ્ત્ર અભ્યાસ કરે, અથવા તો મિચ્છામિ દુક્કડમ વિજાતીય સહવાસ વૃત્તિને પોષવા માટે શાસ્ત્ર અભ્યાસ કરીએ તે સમ્યક સાધના નથી. પરંતુ મારું જ્ઞાન વધે તો વૈરાગ્ય વધે, સમતા ભાવમાં ટકી શકું, અન્યને પ્રતિબોધમાં નિમિત્ત બની શકું, મને સ્વાધ્યાયથી કર્મ નિર્જરાનો લાભ મળે માટે હું શાસ્ત્ર અભ્યાસ કરું, તે જ સમ્યક સાધના છે. સમજવાનું એ છે કે સારી પ્રવૃત્તિથી કે ધર્મની પ્રવૃત્તિથી આત્માનો વિભાવ ઘટવો જોઈએ. વિભાવોથી બચવા માટે જ ધર્મક્રિયા છે, વિભાવોના પોષણ માટે નહીં. સ્વભાવના ભ્રમણતા કરવા માટે જ ધર્મક્રિયા છે, અને ધર્મક્રિયાથી જીવ જેમ જેમ સ્વભાવમાં રમણ કરતો જાય તેમ તેમ સુખનો, સમાધિનો અનુભવ થતો જાય છે. સ્વભાવમાં સુખ છે દેવાનું પ્રિયો, વિભાવમાં દુઃખ છે દેવાનું પ્રિયો, માટે સમ્યક પ્રકારે અનુષ્ઠાનો કરીને વિભાવને દૂર કરવાનો પુરુષાર્થ કરવા માટે આપણે આપણા આત્માને જુદા જુદા ગુણોનું પ્રગટીકરણ કરવાનો પુરુષાર્થ કરવો પડશે. ધર્મ અનુષ્ઠાનોથી પણ આત્માનું દમન કરવાનું છે. આત્માની વિભાવ વૃત્તિનું દમન એ જ આત્મદમન છે. આત્માનો વિજેતા એ જ સાચો સુખી છે. માટે હું મારા આત્માનો વિજેતા બનું તે માટેના જે ગુણોને મારે પ્રાપ્ત કરવા જરૂરી છે, આત્મબોધ કરવું, આત્મજ્ઞાન કરવું, આત્માર્થતા ખીલવવી, આત્મદ્રષ્ટિ ખીલવવી, મારે આત્મચિંતવણા કરવી, આત્મદમન કરવું, આત્મયુદ્ધ કરવું, આત્મરક્ષા કરવી, આત્મવિશ્વાસ કરવું, આત્મવિજય વધારવો અને આત્મસુખ પ્રાપ્ત કરવું. આ આત્મ 11 ઉપર આપણે આવતીકાલે બરાબર આ જ સમયે અવસરે જોઈશું. મિચ્છામિ દુક્કડમ આવતા રવિવારે જોઈશું. માટે આપ સર્વને વિનંતી છે કે આ હું આત્મા છું, હે આત્મન લ્યો ચાવી, આત્માને લ્યો બચાવી. આ પ્રવચનમાળા દર રવિવારે ચાલે છે, તે નિયમિત રૂપે દર રવિવારે સાંભળવાના, શ્રવણના ભાવ રાખજો. આવતા રવિવારે જેમની સંવત્સરી છે તેમનું પ્રવચન શુક્રવારે મુકાઈ જશે.
માટે યા તો શુક્રવારે અથવા તો સોમવારે સાંભળવાના ભાવ રાખજો. જીનવાણીથી વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો તસ્મ ઇચ્છામી દુક્કડમ. જય જીનેન્દ્ર. ખમત ખામણા. સંવત્સરી સંબંધી બધાને ભાવપૂર્વક વારંવાર ખમત ખામણા. કોઈના પણ આત્માને દુઃખ લગાવવાનું થોડોક પણ ભાવ નથી, છતાં તમારા નાજુક દિલને નાજુક ઠેસ પૂછી હોય તો મારા આંખોના અશ્રુની સાથે આખા વર્ષ દરમિયાન કોઈ પણ કાર્ય સંસારના કે સંયમના, સંયમીઓની સેવાના કે શ્રાવકોની સેવાના કે જીન શાસનની સેવાના કોઈ પણ આરાધનાના કાર્યો કરતા કરાવતા કોઈને પણ મન દુઃખ થયું હોય, વચન દુઃખ થયું હોય, કાય દુઃખ થયું હોય તો સમગ્ર જીનશાસનમાં રહેલી દરેકે દરેક વ્યક્તિઓને, દરેકે દરેક સંસ્થાઓને, સમાજના દરેકે દરેક અંગોને, પરિવારજનોની દરેકે દરેક વ્યક્તિઓને, સર્વેને હું આ આરાધના કરતા પૂર્વે ભાવપૂર્વક ક્ષમા યાચના કરું છું. આપ સર્વ પણ મને ભાવપૂર્વક ક્ષમા આપશો. એ જ શુભ મંગલ ભાવના સાથે જય જીનેન્દ્ર. આવતીકાલથી પર્યુષણના 7 દિવસ પ્રવચનમાળા હિન્દીમાં યુટ્યુબ પર હશે. જેમને નીતિબેનના પ્રવચનો સાંભળવા હોય તે 7 દિવસ માટે હિન્દીમાં સાંભળી શકશો. તેમનો વિષય અંતગળ સૂત્ર આદિ અનેક આગમ સૂત્રો હશે, તેની નોંધ લેશો. જય જીનેન્દ્ર. દેવાનુપ્રિયો, આ પર્યુષણ પર્વના સુંદર મજાના દિવસોના જે પ્રત્યાખ્યાન આપણે લેવાના હોય છે તે પ્રત્યાખ્યાન લેવા માટે બધા જ હાથ જોડી જજો. બધાને નમ્ર વિનંતી છે કે આ પર્યુષણ પર્વ દરમિયાન લીલોતરીનો ત્યાગ, કંદમૂળનો ત્યાગ, ચપ્પલનો ત્યાગ, સાબુનો ત્યાગ, સ્નાનનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, રાત્રિ તિવિહાર અને ચોવિહાર બંને કરવા. અન્યથા કરવું જ પડે તો રાત્રે કદાચ ખાધું હોય તો પણ 9 વાગ્યા પછી તો સંપૂર્ણ ત્યાગ. સવારે રાહ્ય પ્રતિક્રમણ, સાંજે દેવસ્ય પ્રતિક્રમણ, ક્રોધનો ત્યાગ, નિંદાનો ત્યાગ, માનનો ત્યાગ, માયાનો ત્યાગ, કપટનો ત્યાગ, લોભનો ત્યાગ, જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવનું ચિંતન, પ્રતિદિન ખામેમી સવે જીવાની એક માળા, વિનય, વૈયાવચની આદિ જે આપણી આરાધનાઓ આપવામાં આવી છે તે દરરોજની આરાધનાઓ કરવી, માળા ગણવી. સવારે નિયમિત રૂપે એક આ 8 દિવસનું સરસ મજાનું શિબિરની જેમ ટાઈમ ટેબલ બનાવી લેવું. આ ટાઈમ ટેબલમાં સવારે 5 વાગે ઉઠવું, 5 થી 6 પ્રતિક્રમણ રાહ્ય કરવું, ત્યાર પછી 1 કલાક સ્વાધ્યાય સાધના કરવી. તેની અંદર માળા ગણી શકાય, લોગસ, નમોથુણમ, માંગલિક આદિ કોઈ પણ 1 કલાકનું મૌનપૂર્વક ચિંતન મનન સાથે, અનુપ્રેક્ષા સાથે સ્વાધ્યાય કરવું. ત્યાર પછી પોતાના દૈનિક કાર્યક્રમની અંદર જેટલો સમય 12 કલાકમાં કાઢી શકીએ તેટલો સાંસારિક કાર્ય માટે આપીને દિવસની 1, 2, 3 અથવા 5 થી 7 સામાયિક કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો. પરંતુ દિવસના જ તેમાં પોતાના ઘરમાં રહેલા સારા સારા ધાર્મિક પુસ્તકો કાઢીને વાંચન કરવા, વ્યાખ્યાનો જે ગુરુ ભગવંતોના લખેલા હોય તેનું વાંચન કરવું. અન્યથા જો તે પણ ન થઈ શકે તો નવકાર મંત્રનો અજપાજપ, માંગલિક, લોગસ, નમોતુણમના સ્વાધ્યાયમાં ચિત્તને પરોવી અને સાધનામાં મસ્ત બનવું. પૂજ્ય ગુરુ ભગવંતોના પ્રવચન જો કોઈની પણ પાસેથી મળી શકે એમ હોય તો 1 કલાક તેનું લેખાન કાર્ય પણ કરી શકો છો. ઘરમાં કોઈ પણ નાના મોટા હોય તો તેમને સામાયિક પ્રતિક્રમણના પાઠ શીખડાવવા, તેમના સામાયિક પ્રતિક્રમણ સાંભળવા, સાંજે પ્રતિક્રમણ બોલાવવા માટે તૈયારી કરાવવી, પોતે પણ વ્યવસ્થિત અર્થ સહિત બોલી શકીએ તે માટેની પ્રેક્ટિસ કરવી. આ બધા કાર્યો દિવસના સમયમાં કરવા અને ત્યાર પછી સાંજના સમયે
ચોવ્યારના સમયે ચોવ્યાર કરી સંપૂર્ણ રાત્રિ ભોજનનો ત્યાગ કરી સાંજના 7 વાગે પ્રતિક્રમણ કરવા બેસવું. 7 થી 8 પ્રતિક્રમણ કર્યા પછી રાત્રે 9:15 થી 10 પરિવાર પ્રાર્થનાનું આયોજન કરવું અને પરિવારમાં બધાએ સાથે બેસીને સામૂહિક પ્રાર્થના, સુંદર મજાના સ્તવનો, સુંદર મજાની ભક્તિ કરીને કરવા. પરંતુ મોબાઈલ, વોટ્સઅપ ઉપરની કોઈ પણ ભક્તિઓ સાંભળવામાં સમય વ્યર્થ ન ગુમાવો એવી નમ્ર વિનંતી છે, નમ્ર ભાવના છે કે જે કોઈ પણ સમય તમારો સાંસારિક કાર્યોનો હોય એમાં જ તમારે મોબાઈલ, વોટ્સઅપ જે કાર્ય આપણે સંસારના કરવા માટે સમય મોબાઈલ, વોટ્સઅપને આપતા હતા એ સમયની અંદર આ પ્રવચનો આદિ સાંભળવાની ક્રિયા કરવી કે જે સમયે આપણું શરીર હવે સામયિક પ્રતિક્રમણ કરવાને યોગ્ય નથી, તો હવે હું બીજા સંસારના કાર્ય ન કરું અને આવા સુંદર શ્રાવક શ્રાવિકાઓના મોઢે રહેલા પર્યુષણના પ્રવચનો સાંભળવું તેવા ભાવ કરવા. આ પચકાણની સાથે 8 દિવસ ખૂબ સુંદર આરાધના, ઉપયોગ સહિત પચકાણનું પાલન કરવું. તસ ભંતે પડિક્કમામી નિંદામી ગર્યામી અપ્પાણમ વોશ્રેહ 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 વોશિરામી વોશિરામી વોશિરામી. દેવગુરુ ભગવંતની આજ્ઞાએ મહાવીર સ્વામી, ગણધર ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી, અનેકાનેક આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, પૂજ્ય સાધુ સાધ્વીજી અને વડીલોની આજ્ઞાથી, પૂજ્ય દેવગુરુની આજ્ઞાથી ચતારી મંગલમ અરંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લઘુતમા અરંતા લઘુતમા સિદ્ધા લઘુતમા સાહુ લઘુતમા કેવલી પનત્તો ધમ્મો લઘુતમો. ચતારી શરણમ પવજ્જામી અરંતે શરણમ પવજ્જામી સિદ્ધે શરણમ પવજ્જામી સાહુ શરણમ પવજ્જામી કેવલી પનતમ ધમ્મમ શરણમ પવજ્જામી. 4 મંગલ 4 ઉત્તમ 4 શરણા કરે નરજય. ભવસાગરમાં ડૂબે ન તેહ સકલ કર્મનું આણે અંત. મોક્ષતણા શુક્લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં શરણાચાર અવર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે તેને અક્ષય અવિચલ પદ હોય. અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. ગુરુ ગૌતમને સમરીએ તો સદાય મનવંચિત ફલદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન. ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવલ જ્ઞાન. ભાવે પદ નિર્વાણ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસન કી જય. સર્વ ચારિત્રવંત आत्माओं की जय. सर्व तपस्वी आत्माओं की जय. आज के आनंद की जय. आपकी भी जय.